નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાને ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત મળવાની સંભાવનાઓ રાજકીય તેમજ વહીવટીતંત્રમાં ચહલપહલ વધારી છે। વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલની આગેવાનીમાં બેઠકોનો દોર શરૂ થયો છે। જિલ્લા અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ ગ્રામ પંચાયતોના સરપંચો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી, જેમાં વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓના અસરકારક અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આગામી 2 માસમાં સમગ્ર નવસારી જિલ્લાને ODF પ્લસ જાહેર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્ર અને સંગઠનના તમામ હોદ્દેદારો આ માટે સંકલિત રીતે કામગીરી કરવા સૂચનો આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને નવસારી જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો પ્રયાસ શરૂ થયો છે। હવે સૌની નજર વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમ અને મુલાકાતની તારીખની જાહેરાત પર મંડાઈ છે। નમસ્કાર। નવસારી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતો એ કેટેગરીમાં અથવા તો A+ કેટેગરીમાં આવે એના માટે આજે સરપંચો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સાંસદ બધા જ હાજર રહ્યા હતા। આ મિટિંગમાં આજે કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં એમને વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી। અને દરેક ગામમાં સ્વચ્છતા માટે 358 ગામ એ બધામાં સફાઈ માટેનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે દરેક ગામમાં એ સ્વચ્છ ગામ બને। સાથે સાથે જળ સંચય માટે પણ દરેક ગામ અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે। વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે। આખા જિલ્લાના કુપોષિત બાળકોને, જે લગભગ 764 બાળકો છે, એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે। જે સુકન્યા યોજનાના એકાઉન્ટ ગયા વખતે નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। હવે બીજે જે કોઈ બહેનો દીકરીઓ બાકી છે એના પણ એકાઉન્ટ એને ખોલવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। અને આ રીતે નવસારી સર્વાંગી વિકાસ થાય, નવસારીના દરેક ગામ સુધી સુવિધા પહોંચે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરેક યોજનાઓ એ પણ ગામ સુધી પહોંચે, એના માટેની આજે આ મિટિંગ કરવામાં આવી હતી। અને જે રીતે સરપંચોએ ઉત્સાહ બતાવ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહ બતાવ્યો છે, એનાથી ચોક્કસ મને લાગે છે કે 2 મહિનાની અંદર નવસારી આખા દેશમાં દરેક યોજનાઓને પૂર્ણ કરવામાં પ્રથમ નંબરે હશે એવો મને વિશ્વાસ છે।